નંબર 8 ઉપર આપેલ વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. ગણતરીની સંખ્યાઓ 1, 1+2+1, 1+2+3+2+1 પ્રમાણે ઉમેરતા ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. તેના માટે શું સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? તો કે હા, આપણે શોધી શકીએ છીએ. આપણે ચિત્રાત્મક રજૂઆત દ્વારા છે એ વર્ગ મળે છે તે આપણે શોધીએ. ચાલો, સૌથી પહેલા 1, પછી 1+2+1 એટલે કે વચ્ચેની સંખ્યા કઈ છે? તો કે 2, એટલે 2 નો વર્ગ 4. 1+2+3+2+1 એટલે વચ્ચેની સંખ્યા કઈ છે? 3. 3 નો વર્ગ કેટલો થાય? 9. ચલો, 1+2+3+4+3+2+1 વચ્ચેની સંખ્યા કઈ? તો કે 4. 4 નો વર્ગ કેટલો? તો કે 16. તો કે 1, 4, 9 અને 16 ક્રમશઃ વર્ગ સંખ્યાઓ છે. આ રીતે તમારે ચિત્રાત્મક રજૂઆત કરવાની. ચિત્ર કઈ રીતે દોર્યું તે પણ આપણે કહી દઈએ. અહીં 1, ચલો અહીં આપણે 2 ભાગ પાડીએ. આ 1, આ 1, 2 અને 1. ચાલો, આમાં આપણે ભાગ પાડીએ. જુઓ, ખૂબ જ સરળ છે. આ 1 ટપકું, પછી આ 2, 1, 2, 3, પછી ફરીવાર 2, ફરીવાર 1. એવી જ રીતે અહીં કરવાનું રહેશે. એટલે કે આપણને વર્ગ સંખ્યાઓ મળે છે. ચાલો, હવે બીજો પ્રશ્ન. તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરીએ અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીએ. તમે જાણી શકો છો કે 1+2+3+99+100+99 ક્રમશઃ 3+2+1 નું મૂલ્ય શું હોઈ શકે? ચાલો શોધીએ. ચલો, પ્રશ્ન 1માં આપણે જોયું કે વચ્ચેની સંખ્યાનો આપણે વર્ગ કરીએ. તો અહીં વચ્ચેની સંખ્યા કઈ છે? તો કે 100. તો 100 નો વર્ગ કેટલો થાય? તો કે 10,000. તો 10,000 એનો જવાબ આવશે. કોઈ પણ ક્રમ સંખ્યાઓ ક્રમ ઉપરથી નીચે તરફ જતી હોય તેમાં વચ્ચેની સંખ્યાનો વર્ગ કરતા આપણને વર્ગ સંખ્યાઓ મળે છે. ચાલો, ત્રીજો પ્રશ્ન જોઈએ. જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? ચાલો, આપણે પહેલા ઉપરના ક્રમમાં અને પછી ઉપરના નીચેના ક્રમમાં જોઈએ. ચાલો, તો આપણે 2 પ્રકારની શ્રેણી મળે છે. એક ગણતરીની સંખ્યાની શ્રેણી અને એકી સંખ્યાની શ્રેણી. એકી સંખ્યાથી તમે તો અવગત છો કે 1, 3, 5, 7 અને 9 અને ક્રમશઃ ઉમેરતા 1, 2, 3, 4 અને 5. આ ત્રીજાનો જવાબ. જો તમને ઉપરના અને નીચેના ક્રમમાં કહે તો તે વર્ગ શ્રેણી પણ આવી શકે, કારણ કે અહીં ઉપરનો ક્રમ અને પછી ક્રમશઃ નીચે, ઉપરનો ક્રમ અને ક્રમશઃ નીચે, એટલે કે 2 જવાબો તેના આવી શકે. ચાલો જોઈએ ચોથો પ્રશ્ન. જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેની એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? એટલે જોઈએ પહેલા ગણતરીની શ્રેણીઓ, એટલે કે 1, 2, 3, 4, 5 એ ગણતરીની શ્રેણીઓ છે અને તેને ઉમેરવાનું આપણે શરૂ કરીએ તો આપણે એનું ચિત્રાત્મક સમજૂતી જોઈએ. ચાલો, ગણતરીની શ્રેણી આપણે લખી 1, 2, 3, 4, 5, 6 અને 7. ચાલો, હવે ઉમેરવાનું શરૂ કરીએ. 1 માં 1, 1 માં 1 + 2 એટલે 3, 1, 2, 3, 6, 1, 2, 3, 4, 10, 15 અને 21. એટલે કે આપણને અહીં શ્રેણી દેખાય છે. આ શ્રેણી ત્રિકોણીય શ્રેણી મળશે. જો શરૂઆતમાં આપણે 1, પછી 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 5 ઉમેર્યા અને પછી 6 ઉમેર્યા, એટલે કે ત્રિકોણીય શ્રેણી આપણને મળે છે. અને આ એનું ચિત્રાત્મક રજૂઆત. જો બધામાં ત્રિકોણ બનશે, અહીંયા ત્રિકોણ બનશે, અહીંયા પણ ત્રિકોણ બનશે, અહીંયા પણ ત્રિકોણ બનશે. પાંચમો પ્રશ્ન. જ્યારે તમે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે? એટલે કે 1+3, 3+6, 6+10, 10+15 લો અને તમને કઈ શ્રેણી મળે છે? શા માટે? તેનું ચિત્ર સાથે સમજાવી શકો છો? ચાલો જોઈએ.
ચાલો સૌથી પહેલાં આપણે ત્રિકોણી સંખ્યા લખીએ. 1, 3 દરેક વિદ્યાર્થી મિત્રોએ પાકી જ કરી નાખવાની કે 1, 3, 6, 10, 15, 21 બધી ત્રિકોણીય સંખ્યાઓ છે. ચાલો હવે ત્રિકોણી સંખ્યાની આપણે જોડનો સરવાળો કરીએ. 1 ને 3નો 4, પછી 3 અને 6નો 9, 6 અને 10નો 16, 10 અને 15નો આપણે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. અને અહીંયા પણ એનું ચિત્રાત્મક રજૂઆત પણ આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળશે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ તો કે 1, 4, 9, 16, 25, 36 વગેરે. છઠ્ઠો પ્રશ્ન, જ્યારે તમે 1 થી શરૂ કરીને 2ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1, 1 વત્તા 2, 1 વત્તા 2 વત્તા 4, 1 વત્તા 2 વત્તા 4 વત્તા 8 લો, ત્યારે શું થાય છે? દરેક સંખ્યાઓ માટે 1 ઉમેરો અને પછી કઈ સંખ્યા મળે છે. આવું કેમ થાય છે આપણે જોઈએ. ચાલો તો 2ની ઘાત 1, 2ની 1 ઘાત બરાબર 2, 2ની 2 ઘાત બરાબર 4, 2ની 3 ઘાત બરાબર 8, 2ની 4 ઘાત બરાબર 16 અને 2ની 5 ઘાત બરાબર 32 આવશે. ચાલો હવે ક્રમશઃ 1 ઉમેરવાનો છે. પહેલા જોડ આપણે લખી નાખીએ. એ જોડ આપેલી છે અને દરેકમાં 1 ઉમેરતા આપણને 2, 4, 8, 16 અને 32 જે અહીં 2, 4, 8, 16 અને 32 સંખ્યાઓ મળે છે. એટલે કે દરેકમાં 1 ઉમેરતા તમને 2ની ઘાતવાળી સંખ્યા મળશે. 7મો પ્રશ્ન, જ્યારે તમે ત્રિકોણી સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરો અને પછી એમાં 1 ઉમેરો છો, ત્યારે શું થાય છે? અને એને ચિત્ર દ્વારા પણ તમારે રજૂ કરવાનું છે. તો જોઈએ આપણે 7માનું સોલ્યુશન. ચાલો સૌથી પહેલાં આપણે ત્રિકોણી સંખ્યા લખી નાખીએ. 1, 3, 6, 10, 15 અને 21. ચાલો હવે આપણે લાઇનમાં ઊભે લખી નાખીએ. 1, 3, 6, 10, 15 અને 21. હવે બધાનો ગુણાકાર 6 સાથે કરીએ એટલે કેટલો મળે તો 6, 18, 36, 60, 90 અને 126. હવે એમાં 1 ઉમેરીએ બધામાં તો કેટલી મળે? 7, 19, 37, 61, 91 અને 127. તો આ કઈ સંખ્યા છે? કેવી સંખ્યા છે? તો આને આપણે અગાઉ કોષ્ટકમાં આવી ગયું ષટકોણીય સંખ્યા કહેવામાં આવે છે. ચાલો ચિત્રાત્મક રજૂઆત આપણે કરીએ આને. ચાલો ચાલો ફરતે એટલે કે 7, પછી 19, પછી હવે શું આવશે? 37, પછી 61. 8મો પ્રશ્ન, જ્યારે તમે ષટકોણી સંખ્યાઓ ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1, 1 વત્તા 7, 1 વત્તા 7 વત્તા 19, 1 વત્તા 7 વત્તા 19 વત્તા 37 લઈએ, ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને સમઘનના ચિત્રમાં સમજાવી શકો છો? ચાલો જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શ્રેણી લખેલી છે. હવે એનો સરવાળો કરતા 1, 8, 27, 64 અને 125 આવી શ્રેણી મળે છે. હવે આવી શ્રેણી એટલે 1, પછી 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125 એટલે કે પૂર્ણ ઘન સંખ્યાની શ્રેણી મળે છે. 9મો પ્રશ્ન, કોષ્ટક 1માં આપેલ શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. એટલે કે કોષ્ટક 1 છે એમાં તમારે તમારી જાતે પેટર્ન છે એ બનાવવાની છે, અથવા તે કોષ્ટક તમે તમારા શિક્ષક કહે તો તમે લખી શકો છો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે પણ સમજાવી શકો છો. તો અહીં તમારો આ વિચારો અને શોધો પૂર્ણ થાય છે. હવે પછી આપણે આ પાઠના છેલ્લા વિચારો અને શોધોમાં મળીશું. થેન્ક યુ.